ને સપોર્ટ જરૂર કરજો. તમારા સપોર્ટ છે અમે જરાક આગળ વધી, 2 ડગલા માંડી. ઓ બકુડા, ઓ મારા દીકુડા, બાય બાય. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનું થઈ ગયું છે અમારું ગુડ મોર્નિંગ, અને બસ કેમ આજે ઘરે રહ્યો છું એ તમને હું ત્યારે બતાવી નથી શકતો, પણ હું તમને મારા વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બધું તમને ખબર જ પડી જશે ઓટોમેટિક કે આજે ભાઈ ઘરે કેમ રહ્યો છે. કારણ કે આપણે થોડુંક કાલે સેલેરી આવી છે અને સેલેરીમાં થોડીક કમ છે, એટલે ઓછી આવી પગાર આપણે, કારણ કે એટલી બધી રજા પણ હતી અને 3-4 રજા હતી. મારા મમ્મી અત્યારે મને કઈક લેવા મોકલે, પછી છે ને 3-4 રજા હતી. પછી પ્રવીણભાઈ અમારા છે ને કરે મજા, પછી આવે સેલેરી ઓછી, પછી પડે ભી, પછી કે વધતું નથી કઈ, હું કરવું? પછી હું કરે વધે ચાતું હે ભાઈ. પછી જે સેલેરીમાં શું કરે, આપણે મહેનત કરવી પડે. મહેનત કરતા રહ્યો, વિડીયો બનાવતા રહ્યો, લાઈક શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને મારો ભાઈ નાનો છે ને અત્યારે વિડીયો એડિટિંગ કરતો અડધી રાત સુધી વિડીયો એડિટિંગ કરે, અને બસ અત્યારે 9-10 વાગ્યા સુધી સુઈ જાય છે, સૂતો રહે છે. અને તો આજે થઈ ગયો છે શનિવાર, તો આપણે શનિવારીમાં પણ જાશું. આગળ શનિવારે જાય ટમેટા રીંગણા, શનિવારીમાં જાશું. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, કારણ કે આજે મારા મામાના છોકરા પણ આવ્યા છે મહેમાન તરીકે, અને સાંજે ઘરે હતું પણ એ બ્લોગ ના ઉતારી શક્યો. હું અમુક વાર પણ થાય એટલે બ્લોગ ઉતારી લઉં છું, ને બસ તમારા બધાનો સપોર્ટ મળતો જ રહે છે સારો. અને આપણા યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે 234 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 234. તો ધીમે ધીમે બધાનો તમારો સપોર્ટ સારો જ છે, અને આવો સપોર્ટ મને કરતા ગાઈસ. થઈ ગયો છું શર્ટ પર પહેરીને તૈયાર. હવે મારા મામા ઘરે જઈએ, કારણ કે અહીંયા બાજુમાં જ રહી છે, તો આપણે એની પાસે જઈએ. તો ત્યાં પણ તમને બતાવું કે શું કરી રહ્યા છે એ લોકો. મામા ઘરે પાસે જાય છે, પેલા દુકાને લઈ આવી દે, નાઈ ધોઈને 4 થઈ જાય ને જવાનું છે જાનમાં. આપણે ભોજુભાઈ છે ને બાજુવાળા, એને ઘરે લગન લીધા. ભોજુભાઈ જાન ઘરે જવાનું છે જાન. લાવો હાલો ને, હાલો ટેમ્પો બેમ્પો બતાવીએ આપણે દેવું જો હે ને. ચાલો કન્ટિન્યુ રહેજો બધા. ગાઈસ અત્યારે અમે જઈએ છીએ શનિવારીમાં, કારણ કે શાકભાજી લઈ આવ્યા. બકાલું જતી લાવવાનું થઈ. આપણી ગાડીની અત્યારે જોવી તો નથી, પણ અત્યારે આપણે પાસ બતાવું તમને. મારા મમ્મી અત્યારે પાણી ભરી રહ્યા, મારા બેન ને. કન્ટિન્યુ રહેજો બધા. મારા મમ્મી શનિવારે લઈ આવી અત્યારે બકાલ લઈ આવી. ચાલો કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ અત્યારે આવી ગયા છે શનિવારીમાં, બકાલ લઈ લઈએ અને ઓલી બાજુ જઈએ આપણે. તો કન્ટિન્યુ બધા રહેજો, બકાલ લઈ લઈએ. કિલો 50 ને 2 કિલો. તો ગાઈસ અત્યારે મારા મમ્મી દીકરો ભીંડા વણીએ છે, અને તમે જોઈ શકો છો અત્યારે માસી મારી સામે જોવે છે. ભીંડા બનાવવા સાહેબમાં માસી બસરક ને બકાલો બાજુ થોડું ઘણું વેસાય કે સારું હે. અત્યારે આવી રીતના મહેનત કરવી પડે. અમે પણ અત્યારે મહેનત જ કરીએ છે, તમે પણ મહેનત કરતા રહેજો. મહેનત કરો તો ફળ મળે. મલાઈ વાળું નારિયેળ સોના 5 મલાઈ પાણીને મીઠા. નારિયેળ સોના 5 મલાઈ પાણીને મીઠા. અત્યારે મારો મિત્રો તો નારિયેળ સોના 5 મલાઈ પાણીને મીઠા. દીકરો નારિયેળ સોના 5 મલાઈ પાણીને મીઠા. 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 તો ગાઈસ અત્યારે શનિવારી માંથી બકાલું લઈ લીધું છે ને અત્યારે અમે બસ હું મારી ગાડી લેવાયો હતો,
તો લઈને અત્યારે હું નીકળી જાઉં છું અત્યારે. તો મારા મમ્મી આગળ ઊભા છે ને હું અત્યારે હવે ગાડી લઈને નીકળું. તો કન્ટિન્યુ રહેજો બધા. તો ઘરે જઈને તમને બધાને મળું. તો ગાઈસ મારા ભાઈબંધ મળી ગયો છે તો હું રાજુભાઈ મળી લઉં અત્યારે. તો અત્યારે સામે રિક્ષા લઈને ઊભા છે. નવી રિક્ષા લીધી છે ને બસ અત્યારે હવે એને કામ ધંધો હાલે જ છે. તો એને મળીએ આપણે અત્યારે. તો ગાઈસ આવી ગયો છું અત્યારે ઘરે અને બસ મારા મોટા ભાઈ કે મારા પ્રદીપભાઈ નાના જાગી ગયા છે અત્યારે. ભાઈ ઘરે આવી જા ને તડકો આવ્યો થઈ ગયો ને ઘરે આવ્યા ને તો પાવર પૂરો થઈ ગયો. આયો ઘરે પી ગયા ને હવા નીકળી ગઈ. ખુશ થઈ ગયું કારણ કે તડકો જતો ને એટલે ભાઈ અરે કોઈ દી શનિવારી મેં તડકો લાગ્યો ને એટલે મગજ થઈ ગયું ગરમ એટલે હવે બેટરી થઈ ગઈ એમ ફૂલ ડાઉન. 2 ત્રોપા પીધા 20 રૂપિયા ના. પછી ભાઈએ લસ્સી પીધી. હું પીધું બદામ શેક પી દીધી. પછી એક ખાડી લઈ દીધી. પછી ભાઈ એમ કે હવે નથી લેવી પછી લઈ જાઓ. પછી મને સડી ખીજ અમે ભાગ દે. હા ને પછી હું પાછો ત્યાંથી કેતો કાલો લઈ લઈ સાડી લઈ લઈ તો પાછું કે હવે નથી લેવી તો હવે રેવા દો. પછી ભાવ ખાઈ ને પણ જવા દેવાના. પછી રેખા ભાભી આવી ગયા હતા. પછી અમારા કોમેડી ક્રિએટર બીજા પ્રદીપભાઈ ના પાર્ટનર પટ્ટીભાઈ ભાભી પટના ભાભી કે રત્ના ભાભી રેખા ભાભી કા. તો અત્યારે વાગી ગયા છે 11 11:15 જેવું થઈ ગયું છે અને હવે થોડોક ટાઈમ લેશે હવે અને મેટોડા જવાનું થાય તો મેટોડા જાશું અત્યારે થોડી વારમાં. પછી ખાડી લીધી અમે હવે 5-6 વાળી બ્લોગ અહીંયા એન્ડ કરી આપી દેવાનો છે કારણ કે મેટોડા થોડું કામ તો હતું પણ હવે શું છે કઈ નક્કી જેવું નથી. હવે પણ જવાનું થાય તો બ્લોગ ઉતારશું નકર પછી અહીંયા એન્ડ કરી દઈશું આપણે. લઈ લેવું આપણે ધીરે ધીરે. બકાલું આજ મારા મમ્મીએ બહુ વધારે લઈ લીધું છે. આજ પેજ ભરતી હતું આજ. બહુ બકાલું મોંઘું ભાઈ. વાત પૂછો માં. હિંગુનો ભાવ એટલો, ટમેટાનો એટલો, રીંગણાનો એટલો ભાવ. કઈ નામ ન લેવા દે. મમ્મી ટાચકા ફોડ દે. ટાચકા તો તમારા ભાઈને લઈ આવો. ફોડો. પછી તમને ટાચકા ફોડે એમાં હમણાં ફટાકડા ફોડે. એવું હે? હા. લાવી જાવ હવે. નસીબ આવ્યો નો જમાનો. મારી ફટાકડા જ ફોડે. હાસી વાત ને? ચાલો તો કન્ટિન્યુ રહેજો બધા બ્લોગમાં. મારા મમ્મી તો હસી મજાકમાં કોમેડી છે ને કોમેડિયન જ રહે. કેમ મમ્મી? એ મસ્તી મજાક કરવાની, મોજ કરવાની. આપણે કોમેડી વિડિયો બનાવ નાખીને આપણે અત્યારે. બનાવવાનો છે. કાઈ ભેગો આવવાનો નથી, કાઈ લેવા નથી. તો આપણે કોમેડી વિડિયો હમણાં બનાવો ને? બનાવો કે? હે? હાલો તો બનાવ નાખીએ આપણે હમણાં થોડી વારમાં. તો ચાલો કન્ટિન્યુ રહેજો બધા. તો ગાઈસ અત્યારે મારા મમ્મી કેળા લાવ્યા છે તો અમે બધા ત્રણેય ભારું કેળા ખાઈએ છીએ. તો આપણે બધાને પ્રશ્ન પૂછ્યો કે કેળા કેવા મીઠા લાગે છે. મારા મમ્મી લાવ્યા છે કેળા તમે જોઈ શકો છો. કેટલા લાવ્યા? રોપાઈ લાવ્યા છે તો આપણે એક પ્રોપો પણ પીશું કારણ કે મલાઈ વાળા હોય તો મલાઈ વાળો મીઠો હતો અને ઓલો મેં એક વાર પીધો હતો ને પણ મલાઈ વાળો નતો એટલે પીવાની ના મજા આવી. મોડું થોડું પાણી લાગતું હતું અને મારી બેન અત્યારે સ્નેપ મૂકે છે અને ભાઈ કેળા ખાય છે જોવો તમે. પીલું ભાઈ મમ્મી તો એક ત્રોપો મને કાઢી ગયો ને ત્રોપો ખાવો પીવો. હાલ ચાલ કાઢીને તો ગાઈસ કન્ટિન્યુ રહેજો બધા. મજા આવશે મારા બ્લોગમાં. અત્યારે આ મારા મામાનો છોકરો છે અને એ તો બધા તમને ખબર જ છે મારી હારે જ હોય. તો 20 કલાક અત્યારે જાય છે ઓર્બિટમાં કામ કરવા. તો અત્યારે તૈયારી કરે છે જોબમાં જવાની. बहन है बड़ी प्रिया और ये पिंची है. तो बस અત્યારે અમે બધા બેઠા છે શાંતિ. वो महेश भैया उसकी सास के साथ बात कर रहे हैं. साली के साथ बात कर रहे हैं और हिंदी में. हिंदी तो थोड़ा आता है कम आता है थोड़ा चलता है.
इसका है हिंदी बोलो बोलो आप कुछ भी बोल ऐसे तो बोल रही है क्या करिए गाइस अभी बाजार करने गए थे ये वो जूता पहन ले सुई आओ ठीक आओ ठीक है કન્ટિન્યુ રહેજો બધા તો આપણે જવાનું છે અત્યારે થોડી વારમાં મેટોડા તો આપણે કામે છે એક્સિસ બેંકમાં એટલે પછી પાછા આવીને રિટર્ન લોગ એન્ડ કરી દેશું આપણે તો કન્ટિન્યુ રહેજો हेलो देखो कैसे हो कैसे हो आप मस्त है अभी हम ब्लॉग बना रहे हैं अभी वो तुम्हारे भैया है वो जीजू भैया नहीं वेलकम भैया है Guys, welcome to તો ગાઈસ નાઈ ધોઈને થઈ ગયો છો તૈયાર અને બસ હવે ઉઠી ગયો તો 4 વાગ્યા છે હવા સાંજ ઉઠ્યું છે ને બસ મારા મમ્મી અત્યારે ઉઠી ગયા ને મારા બેન અત્યારે વિડીયો જોવે છે અને બસ હવે મારા મમ્મી ચા પાણી બનાવે ચા પાણી પી અને આપણે નીકળીએ મેટોડા બાજુ કારણ કે ભાઈનું તો થોડુંક બેંકમાં કામ હશે એટલે કદાચ બેંક ખુલી હશે તો કામ થશે ને કર બધું મારે તો થોડું કામ છે ભાઈબંધને મળવાનું હતું તો એ પતાવી દઈએ અને બસ હવે મારા મમ્મી ચા પાણી બનાવે તે પછી આપણે નીકળી જાય તો બધા કન્ટિન્યુ રહેજો શું પછી તમને આગળ બધું બતાવું ગાઈસ અત્યારે વરસાદનું વાતાવરણ એવું એવું છે ને તમને બતાવું જો ગાઈસ વાતાવરણ એક નંબર છે તમે જો અમે અત્યારે રહી ને તમને મકાન બતાવું તો આવી રીતના અમે મકાનમાં રહીએ છીએ અને જો આવી રીતના ઝૂંપડપટ્ટું મકાનમાં રહીએ વાહ ચા પાણી બનાવી આવો અડું ધોઈ લો દે હાલો ચા પાણી બનાવીએ અને પછી ચા પાણી પી લઈએ મમ્મી દીકો હા મમ્મી દીકા નીંદર આવે નિંદર તો બહુ કરી તમે હોવો જ છે. હાલો ચા પાણી બનાવી નાખો પછી અમે નીકળીએ મેટોડા બાજુ મેટોડા હું બહુ કામ છે થોડું કામ છે એટલે મેં ખોટા કામ ખર્ચા પતાવી ન કરવા જવાય પેટ્રોલ પાણી ન ખબર પડે ને વરસાદ દીધું. ટાણ થોડુંક છે વરસાદ પાણીનું છે એવું કહેવાનું મારું મમ્મીનું એવું છે કે વરસાદ છે ને એટલે એમાં નીકળાય કે ન નીકળાય એવું પછી એવું કહેવાનું હોય મારા મમ્મીનું ના નથી પાડતા તો કદાચ હવે નક્કી નહીં હવે જાવ કે ના જાવ વરસાદનું નો અત્યારે જવાય વાતાવરણ જ એવું છે ને કઈ જો વરસાદ આમ અત્યારે દબો. અંધારો છે કારણ કે બાકાજી કી ફૂલ બોલાવે બાકાજી જ બોલાવવાની છે હવે તહેવાર ઉપર જો તો આપણી રાણી મારી મહારાણી માણકી છે હા મારી નાની માણકી તો ચાલો હું જાઉં છું મહેશભાઈ ઘરે તો કન્ટિન્યુ રહેજો તો ગાઈસ મારા મમ્મી કે તું ચા બનાવીને તો ताजा मही नहीं अमूल है अमूल ताजा अमूल તો આપણે ચા બનાવી નાખી છે તો આપણે મારા મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે ચા કેવી બની છે
તો આપણે ચા તો બનાવી નાખી છે. તો મારા મમ્મી અત્યારે ચા પીવાનું કહે છે. ચા તો મેં થોડીક ચાખવા દીધી છે. તો આપણે એને પ્રશ્ન થોડી વાર પૂછીએ. તો થોડીક ચા પીવી હોય તો લ્યો હજી. નાખ. બસ. હા. તો મમ્મી મને મેં ચા બનાવ્યો તો તમને કેવી લાગી? આ તો બહુ મસ્ત બનાવો છો ભાઈ. તો કઈ નો ઘટે. તો મેં પણ ચા લીધી છે મારા માટે. ચા પીવાનું મન થયું હતું તો આપણે ચાના બંધાણી છે. કારણ કે બધાને ચોકીને માવાનું હોય, આપણે ચાનો બંધાણ. સાવીના ચેન ન પડે. સાનું માં નામ પડે એટલે ચા તો પીવો જ પડે. સાવીના મને ચેન ન પડે ભાઈ. બહુ મસ્ત બનાવે હો ભાઈ. તો ગાઈસ ચા પી લઈએ આપણે, પછી કદાચ જવાનું થાય તો જશું, નકર પછી અહીંયા બ્લોગ આપણે બ્લોગને એન્ડ કરી દેશું. તો કન્ટિન્યુ રહેજો અને કન્ટિન્યુ જોઈ લેજો તમારી રીતના બ્લોગ. હવે તો છે ને ભાઈ ને ચા બનાવતા આવડી ગયું. હવે શાક એ બનાવવાની ઉપાડ દેવાનું, રોટલી બનાવવાની ઉપાડ દેવો તો આવે ને ભાઈ એની ઉપાધિ નો રહી. શાક રોટલા. તો ગાઈસ આપણે ચા પી લીધી છે, ચા પાણી પી લીધા છે. તો આપણે જાશું મારા મમ્માની ઘરે, મહેશભાઈની પાસે. તો આપણે મહેશભાઈની પાસે જઈએ. મહેશભાઈ શું કહે છે તો આપણે વાતચીત જાણી લઈએ. હું નહીં જવાનું છે કે નથી જવાનું. તો નકર પછી એક જગ્યાએ કામ મારે આવ્યું છે તો અહીંયા થોડીક વાર જઈ આવીએ. હું નહીં ઇન્ટરવ્યુ ટ્રાય બાય દઈ આવીએ. તો કન્ટિન્યુ રહેજો બધા. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ ત્યાંજી હોટેલ બાજુ. મેટ્રોડા તો જવાનું કેન્સલ થયું છે, કારણ કે મેટ્રોડા જવાનું હતું પણ અમે મહેશભાઈ કહે કે આપણે ત્યાં કંઈ કામ નથી. કામ હતું પણ આ તો અત્યારે બેંક બધી બંધ થઈ ગઈ હોય એટલા માટે આપણે હવે થોડું મારું કામ એ પતાવ્યું. જે હોટેલ પાસે આપણે જે થોડું કામ છે કેલે પાર્કિંગમાં, તો આપણે ત્યાં જઈ આવીએ. કન્ટિન્યુ રહેજો બધા. તો ગાઈસ અત્યારે હું આવ્યો તો સયાજી હોટલમાં. તો ગાડીમાં પાર્કિંગમાં તો 2 દી પહેલાની જરૂર જ હતી. તો જરૂર તો નથી હવે, પણ અત્યારે હવે ફૂલ થઈ ગયું છે જગ્યા. તો આપણે મહેશભાઈને ગોતીએ. મહેશભાઈ ઉધર બેઠે. તો આપણે હિન્દી વાળા લોકો આવી ગયા છે ને, તો હિન્દી થોડું બોલીએ આપણે. તો આપણે મહેશભાઈને કહી દઈએ સયાજી હોટલમાં તો જગ્યા નથી અત્યારે. તો 2 દી 3 દી પહેલાનું કીધું હે. તો આપણે કન્ટિન્યુ રહેજો બધા બ્લોગમાં. તો હવે આપણે પાર્ટ ટાઈમ તો ગોતવી જ જોઈએ ને, કારણ કે જ્યોતિ સીએનજીમાં મારા પગાર એટલો ઓછો છે ને, એટલા માટે. એટલે હવે જગ્યા ગોતાવી, નકર પછી આપણે 8 કલાકની નોકરી તો ગોતવી જ પડશે. મહેશભાઈ જગ્યા જ નથી ત્યાં, ના પાડી. મહેશભાઈની જોબની મેળ આવી ગયો છે. તો અત્યારે નંબર લખાવા ગયા છે, ફોન નંબર, કોન્ટેક્ટ નંબર. તો અત્યારે એનો મેળવી જાય તો અહીંયા રહેશે, નકર પછી અમદાવાદ જ્યાં નોકરી કરે છે ને ત્યાં જ જશે આવે. તો બધા કન્ટિન્યુ રહેજો ગાઈસ. તો બસ અત્યારે હવે ઘરે જઈને તમે બ્લોગ અહીંયા એન્ડ આપી દો, તમે બધા જોઈ લેજો. તો ગાઈસ આ બ્લોગ અહીંયા એન્ડ કરું છું કાલનો. તો આજે હું બ્લોગ કરું છું. કાલે મેં બ્લોગ ઉતાર્યો હતો. મેં
કાલ તો મારે કઈ ટાઈમ ન મળ્યો તો કાલ મેં કાલનો બ્લોગ આજે હું બ્લોગ એન્ડ કરી દઉં છું અહીં. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા બ્લોગ સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ને તો ભૂલશો નહીં. ને સપોર્ટ જરૂર કરજો. તમારા સપોર્ટ છે અમે જરાક આગળ વધી 2 ડગલા માંડી. ઓ બકુડા, ઓ મારા દીકુડા, બાય બાય બાય.